નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદને લઈને અને વિપક્ષના નેતાના પદને લઈને ઘમાસાણ ચાલુ થઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો માંગણી કરી રહ્યા છે કે આ બંને પદ, પ્રદેશ પ્રમુખનું પદ સાથે જ વિપક્ષના નેતાનું પદ પાટીદાર સમાજના કોઈ નેતાને આપવામાં આવે. હવે આને લઈને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે આપણે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર પણ એમણે લખી નાખ્યો છે. તો આવો જાણીએ તેમણે શું માંગણી કરી છે. તો આ છે વિરજી ઠુમ્મરનો પત્ર, બરાબર, જેમાં એમણે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એમણે લખ્યું છે કે રિક્વેસ્ટિંગ ફોર એન અપોઇન્ટમેન્ટ ફોર પાટીદાર કમ્યુનિટી લીડર્સ ફ્રોમ ગુજરાત કોંગ્રેસ, કે પાટીદાર સમાજના આગેવાનોને ગુજરાત કોંગ્રેસમાં મહત્વના પદ આપવામાં આવે. તેમણે લખ્યું છે કે વી આર putting in your knowledge that a meeting of former MLAs, MPs and important leaders from Patidar community was held at Ahmedabad on 1st July 2025. તો 1 જુલાઈ 2025ના રોજ જે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જે સાંસદ છે પાટીદાર સમાજના, જે કોંગ્રેસની સાથે સંકળાયેલા છે, તેમની મીટિંગ થઈ હતી. We are seeking an appointment from you for the discussion of current Gujarat Congress situation and how caste equations and balance is much required for the better performance in upcoming election for an inclusive party politics. તો વિરજી ઠુમ્મર રાહુલ ગાંધી પાસે મળવાનો સમય પણ માંગી રહ્યા છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે કઈ રીતે જાતિગત સમીકરણો આવનારા સમયમાં તેને બેલેન્સ કરવા માટે ગુજરાત કોંગ્રેસે ખૂબ મહત્વના પગલાં ભરવા પડશે. આ પછી એમણે લખ્યું છે કે વી leaders are requesting you on behalf of the whole Patidar community to seek your guidance for the future. Please allow us to come as soon as possible. આમ વિરજી ઠુમ્મરે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો છે. થોડાક સમય પહેલા એટલે કે ગઈકાલે જ પાટીદાર આગેવાનોની મીટિંગ મળી હતી, જેમાં જેની ઠુમ્મર છે, પરેશ ધાનાણી છે, લલિત વસોયા છે, લલિત કગતરા છે, આ જે પાટીદાર સમાજના જે નેતાઓ છે જે ગુજરાત કોંગ્રેસ સાથે સંકળાયેલા છે તેઓ તેમાં હાજર રહ્યા હતા. અને આ નેતાઓની માંગણી એવી છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનું પદ સાથે વિપક્ષના નેતાનું પદ, બેઉ પદો પાટીદાર આગેવાનને સોંપવામાં આવે. અને આ માટે હવે વિરજી ઠુમ્મરે પત્ર પણ લખી નાખ્યો છે અને સંભાવના એ પણ છે, સંભાવના બતાવવામાં આવી રહી છે કે થોડાક સમય પછી આ પાટીદાર નેતાઓનું એક મહાસંમેલન પણ યોજાઈ શકે છે. આમ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદને લઈને અને વિપક્ષના નેતાના પદને લઈને ડખો સામે આવ્યો છે. થોડાક સમય પહેલા 23મી જૂનના રોજ વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા. જે પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, એમણે રાજીનામું આપી દીધું અને સંપૂર્ણ જે કાર્યભાર છે એ દાણી લીમડાના MLA શૈલેષ પરમારને તેમણે સોંપી દીધો છે. તો હવે આ પદ જે ખાલી થયું છે તેની માટે ગુજરાત કોંગ્રેસમાં દરેક નેતાઓએ પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે. પ્રદેશ પ્રમુખના પદ માટે હાલમાં તો 5 નામ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. પહેલું નામ છે પરેશ ધાનાણી, જેઓ અમરેલીના પૂર્વ ધારાસભ્ય છે. બીજું નામ છે વિરજી ઠુમ્મર પોતે, જેઓ અમરેલીના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. ત્રીજું નામ છે આપણે જ્ઞાનીબેન ઠાકોર, જે હાલમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જીત્યા હતા. જો એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે ગુજરાત કોંગ્રેસની સામે, કોઈ મહિલાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે, તો એ માટે જ્ઞાનીબેન ઠાકોરનું નામ ચાલી રહ્યું છે. ચોથું નામ છે વડગામના MLA જિગ્નેશ મેવાણી અને પાંચમું નામ છે લાલજી દેસાઈ. તો આ રીતે આ 5 વ્યક્તિના નામ હાલમાં ચર્ચામાં ચાલી રહ્યા છે. તો હવે જોઈએ ગુજરાત આપણે રાહુલ ગાંધી કોની પર પસંદગીનો કળશ ઢોળે છે. કેમ કે કોંગ્રેસે થોડાક સમય પહેલા જ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી નાખી છે. સાથે જ આવનારા સમયમાં લગભગ 6 થી 8 મહિનાની અંદર ગુજરાતમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની મહત્વની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તો તે માટે પ્રદેશ પ્રમુખનું પદ ખાલી રખાય તેવું શક્ય પાર્ટી માટે છે નહીં અને તેના લીધે જ હવે પાર્ટીમાં ખૂબ મજબૂત લોબિંગ શરૂ થઈ ગયું છે. આ પાટીદાર આગેવાનોની એક ગર્ભિત માંગણી એ પણ છે કે પાછલા થોડાક સમયથી પાટીદાર સમાજની અવગણના કરવામાં આવી રહી છે. સાથે જ ભરતસિંહ જૂથ અને અમિત ચાવડા ગ્રુપને હવે બાયસાઇડ કરવામાં આવે. તો હવે એ તો ભવિષ્યના ગર્ભમાં છે કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદ માટે કોની પર પસંદગીનો કળશ ઢોળે છે.
તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. તમારું શું માનવું છે કે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખનું પદ કોને મળવું જોઈએ તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.